અને મોંઘવારીના એક સાથે બે ઝટકા મળ્યા। પેટ્રોલ ડીઝલની સાથે તેલના ભાવમાં ફરી ભડકો જોવા મળ્યો। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે। માત્ર 5 દિવસમાં બીજી વાર ઇંધણના ભાવ વધતા સામાન્ય જનતા અને વાહન ચાલકો પર વધુ આર્થિક બોજો પડ્યો છે। અમદાવાદમાં પેટ્રોલમાં 86 પૈસાનો વધારો થતાં નવો ભાવ પ્રતિ લીટર 98 રૂપિયા 31 પૈસા થયો છે, જ્યારે ડીઝલમાં 93 પૈસાનો વધારો થતાં ભાવ 94 રૂપિયા 15 પૈસાએ પહોંચ્યો છે। તો સુરતમાં પેટ્રોલનો ભાવ 98 રૂપિયા 36 પૈસા અને ડીઝલનો ભાવ 94 રૂપિયા 22 પૈસા થયો છે। દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો નોંધાયો છે। ગત શુક્રવારે પણ અંદાજે 3 રૂપિયાનો વધારો થયો હતો। સતત વધી રહેલા ઇંધણના ભાવથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાની સાથે મોંઘવારી વધવાની ભીતિ પણ સેવાઈ રહી છે। બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો નોંધાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। સિંગતેલના ડબ્બામાં 50 રૂપિયાનો વધારો થતાં 15 કિલો ડબ્બાનો ભાવ 2765 રૂપિયા થઈ ગયો છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બામાં 20 રૂપિયાનો વધારો થઈ ભાવ 2620 રૂપિયા સુધી પહોંચી ગયો છે। વેપારીઓના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેલના ડબ્બામાં અંદાજે 600 રૂપિયાનો વધારો થયો છે। સતત વધતા ખાદ્યતેલના ભાવથી સામાન્ય લોકોમાં ચિંતા જોવા મળી રહી છે।